નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અદાણી ગ્રુપ દ્વારા કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરાઈ। કચ્છના ધગધગતા રણમાં એક શાંત ક્રાંતિની શરૂઆત થવા પામી છે। અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ભારતના પ્રથમ ઓફ ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટ કાર્યરત કર્યો છે, જે સૌર ઉર્જા સંચાલિત એક અનોખો પ્લાન્ટ છે। સ્વચ્છ ઉર્જાથી સંચાલિત અને રાષ્ટ્રીય ગ્રીડથી સંપૂર્ણપણે અલગ આ સુવિધા અવિરત સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે। આ સિસ્ટમ અદ્યતન બેટરી ઉર્જા સંગ્રહ સિસ્ટમ સાથે જોડાયેલી છે, જેનાથી 24 કલાક ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન થઈ શકે છે। હાઇડ્રોજન ઉત્પાદન માટેનો આ પાયલોટ પ્લાન્ટ ફક્ત નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો જેમ કે સૌર અથવા પવન આધારિત અને મુખ્ય વિદ્યુત ગ્રીડ સાથે જોડાયેલ નથી। નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન સાથે સંકલિત આ સુવિધા દેશની સ્વચ્છ ઉર્જા સંક્રમણમાં એક મોટું પગલું છે। આ પહેલ ભારત સરકાર દ્વારા આયાત નિર્ભરતા ઘટાડવા, ઉર્જા સ્વનિર્ભરતા વધારવા અને આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ ડીકાર્બોનાઇઝેશનને વેગ આપવાના હેતુથી આગળ વધી રહી છે। સ્ટીલ, સિમેન્ટ અને શિપિંગ જેવા ભારે ઉદ્યોગોને ડીકાર્બોનાઇઝ કરવા માટે ગ્રીન હાઇડ્રોજન ક્લીન ગ્રેઇલ છે। અત્યાર સુધી સ્કેલેબલ ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન એક પાઇપ સ્વપ્ન હતું। ANILનો કચ્છ પ્લાન્ટ સ્પર્ધાત્મક કિંમતે ટકાઉ હાઇડ્રોજન માટે એક વ્યવહારુ મોડેલ ઓફર કરે છે। વળી ભારતની નેટ ઝીરો મહત્વાકાંક્ષાઓ માટે તે ગેમ ચેન્જર અને સ્વચ્છ ઉર્જા અપનાવવા ઉત્સુક વૈશ્વિક ઉદ્યોગો માટે દીવાદાંડી છે। વૈશ્વિક નેટ ઝીરોના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ અગ્રણી ભૂમિકા ભજવશે। ANIL મુન્દ્રામાં એક વિશાળ ગ્રીન હાઇડ્રોજન હબ માટેની તૈયારી કરી રહ્યું છે, જે ગ્રીન હાઇડ્રોજન, એમોનિયા, મિથેનોલ અને ટકાઉ ઉડ્ડયન બળતણનું ઉત્પાદન કરવા માટે વન સ્ટોપ ઇકોસિસ્ટમ છે। સાથે સાથે તે સૌર કોષો અને ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન કરે છે। જો સફળ થાય તો મુન્દ્રા ભારતને વૈશ્વિક હાઇડ્રોજન પાવર હાઉસ બનાવી નિકાસ અને ઉર્જા સુરક્ષાને વેગ આપશે। અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ હેઠળના સ્વચ્છ ઉર્જા એકમ અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ ગુજરાતમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટને કાર્યરત કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે। આ પ્લાન્ટનું સફળ કમિશનિંગ ગ્રીન હાઇડ્રોજનના ઓફ ગ્રીડ નવીનીકરણીય સંચાલિત ઔદ્યોગિક ઉપયોગો માટે એક માપદંડ સ્થાપિત કરે છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ OPD ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત, ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત, સર્જરી વગર સારવાર, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત, ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 5 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।